પાટણ નગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના પૈસામાંથી આવેલી ગાડીઓને વર્ધીમાં મોકલવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું હોવાનો આક્ષેપો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કર્યા હતા। પાટણ નગરપાલિકામાં વાહન શાખાની ગાડી નંબર GJ24GA0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી છેલ્લા 5 દિવસથી નગરપાલિકા ખાતે આવતી ન હતી, જેની માહિતીના આધારે ગતરોજ સાંજે 6 કલાકે પાટણ નગરપાલિકાની વાહન શાખામાં આ ગાડીની માહિતી ચેક કરવા બાબતની પૂછપરછ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખને લોક બુક દેખાડવાની સુપરવાઇઝર દ્વારા ના પાડવામાં આવી હતી। જ્યારે GJ24GA0885 નંબરની મહિન્દ્રા કેમ્પર ક્યાં છે એ બાબતની માહિતીની પૂછપરછ કરતા તેઓ કહ્યું કે પાટણ મહિન્દ્રા શોરૂમમાં ગાડી સર્વિસમાં મૂકેલી છે, પરંતુ અમે કહ્યું કે મહિન્દ્રા શોરૂમમાં ગાડી નથી। ત્યારે તેમણે કહેલ કે મહેસાણા મહિન્દ્રા શોરૂમમાં ગાડી છે, પરંતુ મહેસાણા મહિન્દ્રા શોરૂમમાં પણ ગાડી સર્વિસમાં નથી। ત્યારે તેમણે તેમના ઓફિસર પાલને બોલાવેલા વાહન શાખાના અધિકારી પાલભાઈ પાસે અમે લોગબુક જોવા માંગતા લોગબુક બતાવવાનો ઇનકાર કરી દીધેલો અને કહ્યું તમે લેખિત માંગી લો। અમે કીધું કે તમામ લોગબુક અહીંયા પડી છે, માત્ર ને માત્ર GJ24GA0885ની લોગબુક અહીંયા નથી, આવું કેમ? ત્યારે તેમને ઉડાવ જવાબ આપતો હતો તમારે શું કામ છે? ત્યારે અમે કહેલ કે GJ024GA0885 નંબરની ગાડી ક્યાં છે? ત્યારે તેઓ દ્વારા ઉડાવ જવાબ આપીને નીકળી ગયેલા। ત્યારબાદ આ ગાડીની તપાસ કરતા ગાડી તારીખ 9/12/2025ના રોજ સવારે 3 કલાકે મહિન્દ્રા શોરૂમના ગેટ પાસે પહોંચેલા ગાડીની સાથે ચીફ ઓફિસર શ્રીની ગાડી ત્યાં ગયેલ। સવારે 3 વાગે મહિન્દ્રા શોરૂમ બંધ હોવાથી ગેટમેન દ્વારા ગાડી બહાર મુકાવેલ। ત્યારબાદ ગાડી મૂકી તમામ ચીફ ઓફિસરની ગાડીમાં નીકળી ગયા હોવાનો આક્ષેપ કરી સવારે 8 થી 9 કલાકે બોલેરો કેમ્પર લઈને 3 કર્મચારીઓ આ ગાડી સવારે પાછી આવેલ। ખરેખર વાહન શાખાના કર્મચારી પાર્થ દ્વારા ગાડી 4 તારીખે સર્વિસમાં મૂકેલ છે એવું જણાવવામાં આવે છે, પરંતુ આ ગાડી 4/12/2025 તારીખ પછી મહિન્દ્રા શોરૂમમાં સર્વિસમાં મૂકેલ ન હતી। 4/12/2025ના રોજ વાહન શાખાના સુપરવાઇઝર દ્વારા મહિન્દ્રા શોરૂમની અંદર ફોન કરીને ગાડી સર્વિસમાં મૂકવા જણાવેલ અને ગાડી 4 તારીખે ત્યાં પહોંચેલ। મહિન્દ્રા શોરૂમના કર્મચારીએ જણાવ્યા અનુસાર 5 તારીખ સવારે ગાડી પરત લઈ ગયેલા ગાડી સર્વિસમાં મૂકેલ ન હતી, જેથી ગાડીનું જોબ કાર્ડ બનેલ ન હતું। 5/12/2025 થી તારીખ 9/12/2025 સુધી GJ24G0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી પાટણ નગરપાલિકા ખાતે આવેલ ન હતી। આ ગાડી ક્યાં ફરે છે તેની તપાસ કરતા વાહન શાખાના સુપરવાઇઝર કે અધિકારી દ્વારા કોઈ સાચો જવાબ આપી શક્યા ન હતા। ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે લોગબુક જોવા માંગતા લોગબુક પર પણ આપી શક્યા ન હતા। આ બાબતે નગરપાલિકામાં તપાસ કરતા 9/12/2025ને સવારે 11 કલાક સુધી બોલેરો કેમ્પર જોવા મળી ન હતી। આ ગાડી કોના હિસાબે 5 દિવસથી વર્ધીમાં ગઈ છે તે એક તપાસનો વિષય છે। વાહન શાખાના જે કોઈ કર્મચારી આ ગાડીની સાચી માહિતી આપવાનો અને સંતાડવાનો પ્રયત્ન કર્યો હોય તેવા કર્મચારી સામે અને આ ગાડીનો ઉપયોગ જેના દ્વારા કરવામાં આવ્યો હોય તેની સામે પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે। પાટણની જનતાના ટેક્સના પૈસાથી ચાલતી સ્વાયત્ત સંસ્થા છે। પાટણ નગરપાલિકાની સરકારી ગાડીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપો કરી ડીઝલનો વ્યય પણ કરેલ છે। આ બાબતે પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરી જવાબદાર તમામ અધિકારી સામે કાયદાકીય પગલાં ભરી પોલીસ ફરિયાદ કરવા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે। પાટણ નગરપાલિકામાં ગાડીઓ વર્ધીઓ મોકલવાનું એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। પાટણ નગરપાલિકા ખાતે 0885 નંબરની કેમ્પર છેલ્લા 5 દિવસથી નગરપાલિકા ખાતે જોવા ન મળી હતી, જેને લઈ અમે કાલ સાંજે 6 વાગતામાં વાહન શાખામાં તપાસ કરતા વાહન શાખાના અધિકારી દ્વારા ગાડી સર્વિસમાં મૂકી છે એવું કહેવામાં આવ્યું। એટલે અમે સવાલ કર્યો કે ભાઈ ગાડી ક્યાં સર્વિસમાં મૂકી છે? તો કે મહિન્દ્રા શોરૂમ પાટણમાં। મેં કીધું મહિન્દ્રા શોરૂમ પાટણમાં ગાડી સર્વિસમાં નથી, એટલે કે સોરી મહેસાણા મૂકી છે। તો મહેસાણા મેં કીધું સર્વિસમાં નથી, એટલે પાલભાઈએ ઉડાવ જવાબો આપ્યા હતા કે ગાડી સર્વિસમાં પડી છે। ખરેખર ગાડી સર્વિસમાં હતી નહીં, આ ગાડી 5 દિવસથી ક્યાંક વર્ધીમાં મૂકેલી હતી। ખરેખર આ તપાસનો વિષય છે। અત્યારે સવારે અમે તપાસ કરતા ગાડી ક્યાં છે એની સંપૂર્ણ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો, તો અમે મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે ગયા। મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે રાત્રે 3 વાગે આ ગાડી મૂકવા ચીફ ઓફિસરની ગાડી પેટ્રોલિંગમાં સાથે ગઈ અને આ ગાડી કેમ્પર મૂકી આવી। કેમ્પર મૂકી અને બધા ચીફ ઓફિસરની ગાડીમાં પાછા આવ્યા રાત્રે 3 વાગે અને સવારે વહેલા પાછું કથ્થઈ કલરનું કેમ્પર સાથે
સવારે 8:30 ગાડી લેવા ગઈ અને એ ગાડી લઈ અને આ લોકો નીકળી ગયા. શોરૂમમાં ગાડી જઈ જ નહીં, માત્ર ને માત્ર ગાડી બહાર મૂકી અને શોરૂમમાં ગાડી હોય એવો દેખાડવાનો આ અધિકારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખરેખર અધિકારીની પાસે અમે લોગબુક માંગી કાલે સાંજે, તો અધિકારી કે ભાઈ બધી લાગબુક તમે જોઈ શકો છો કે પાછળ પડી છે તમામ લોગબુકો, પરંતુ આ અધિકારી દ્વારા માત્ર ને માત્ર 0885 નંબરની લોગબુક અહીંયા મૂકવામાં નહીં આવી અને આ લોગબુક સંતાડીને રાખવામાં આવી છે. એવું શું કારણ છે કે માનનીય વાહન શાખાના અધિકારી જે છે પાલભાઈ, એમને આ લોગબુક સંતાડીને રાખી છે, એમાં કોઈ એન્ટ્રી કરી છે કે નહીં એ માલુમ નહીં. પણ ખરેખર આ કેમ્પર ગાડી વધીમાં મોકલવાનું જે મસ્ત મોટું કૌભાંડ છે એ આ પાલભાઈએ કર્યું છે. તો પાલભાઈ દ્વારા સત્ય બહાર લાવ્યું અને પાલભાઈએ રાત્રે ગાડી શું કામ મહિન્દ્રા શોરૂમમાં મોકલવી પડી 3 વાગે અને સવારે વહેલી પાછી ગાડી મંગાવી લીધી અને અત્યારે એ ગાડી પાછી કેમ્પસમાં નથી. તો આ ગાડી કેવો ફરે છે, કોના દ્વારા ફરે છે, છેલ્લી 5 તારીખથી લઈને અત્યાર સુધી વાહન શાખામાં આ ગાડી મળી આવેલ નથી. તો આના માટે આ સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વાહન શાખાના ચેરમેન પણ આ બાબતે ધ્યાન દોરી અને પોતાના વાહનો કેવા ફરે છે, કોઈ અધિકારી દ્વારા વર્દીમાં મોકલવામાં આવે છે, કોઈ જગ્યાએ બહાર મોકલવામાં આવે છે કે આ ગાડીઓ કેવા ફરે છે, એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. આ નગરપાલિકાના જનતાથી ટેક્સના પૈસેથી ચાલતી નગરપાલિકા છે. આ ડીઝલનો દુરુપયોગ ના થવો જોઈએ, વાહનોનો દુરુપયોગ ના થવો જોઈએ. એ નગરપાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન છે. આ 5 દિવસનું જે કોઈ આર્થિક નુકસાન કર્યું હોય એના પાસેથી પોલીસ ફરિયાદ કરી અને અધિકારી સાચું બોલે એના માટે પોલીસ ફરિયાદ કરી અને યોગ્ય તપાસ થવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રવક્તા